સોસાયટીમાં બધાની ઘેર કહેવાય ગયું કે સત્તુ ગર્લફ્રેન્ડ લઈને આવ્યો છે. એક ખાલી બાજુવાળી ઓલી હું નામ એનું મીઠી નથી એક ઘરમાં. મીઠીને ફોન કરીને કહી દઉં. હાલો મીઠી, હા શીખણી બોલું છું. ક્યાં છો? એટલે ઘરે નથી, તારા ઘરે ગઈ હતી. ઠીક, આ તો તને કામની વાત કરવા ફોન કર્યો તો. પીપળી છે કે નહીં, એનો દીકરો સત્તુ સાઈનાથી આવ્યો છે અને સાઈની છોકરીને લઈને આવ્યો છે ગર્લફ્રેન્ડ, અને લગ્ન કરવાનો છે એવું ખબર પડી છે. તઈએ પીપળીની હારી કેતી નથી પાછી, ગોળ ગોળ ફેરવતી હતી બધું. તો મેં ઝાલી બરાબરની અને કઢાવી વાત, એટલે ખબર પડી પૈસે લે. હવે લેશે લબડ ધક્કે, બીજું તો હું જોવાની મજા આવવાની છે. આ શીખણી કાકીનો અવાજ આવે છે અને નક્કી અમારા જ ઘરની વાતું કરે છે. લાવ અંદર જઈને કહું, આ તો ખખડાવું બરાબર ના. તઈએ બીજું હું એ હાલ તને પછી ફોન કરું પાછો. મહેમાન આવ્યા છે. એ હા કા વવરાણી ડબ્બી બેન, આ બાજુ ભૂલા પડ્યા? ભૂલું પડવું તો નહોતું શીખણી કાકી, પણ ભૂલું પડ્યું. આજે તમે જે કરો છો ને એ બરાબર નથી. આ મારા ઘરની વાતો ગામમાં સોવટું કરો છો. સારું લાગે છે તમે આવડા મોટા છો ને? મેં કોઈ વાત કરી જ નથી. મારું નામ તો દેતી જ નહીં ડબ્બીની. જરાક શરમાવ શીખણી કાકી, ખોટું બોલો માં. બધા એને જઈને કહી આવ્યા છો તમે કે સપ્તુભાઈ આવ્યા છે, અને અત્યારે ફોન ઉપર ઈ જ વાત કરતા હતા ને. બધું સંભળાય છે બહાર સુધી. એ હું છે એલી ડબ્બી, કા મારી હાહુ હારે બાજસ? બાજે જ ને, આ તારી હાહુ આખા ગામમાં અમારી વાતું કરે છે, પંચાયત કરે છે આખા ગામમાં. ખોટું મારું નામ દેતી નહીં હો ડબ્બીની. કાં કીધું તો ખરું એકવાર કે મેં કોઈને વાત નથી કરી. હાલતી નહીં થા અહીંયાથી. હાલતી નહીં થા. એક તો મહિનો થયો છે સોસાયટીમાં આવી છો ને પાછી બાજવાઈ આવી ગઈ અમારા ઘરે. આ બંને હાહુ વહુને કોઈ ન પૂગે. અત્યારે તો જાઉં છું શીખણી કાકી. આજે તમારી વહુ હારે તમારે વાત જ નથી કરવી. તમને કહી દઉં છું કે હવે મને એવું ન સંભળાવવું જોઈએ કે તમે અમારા ઘરની વાત ઓલીને કરી કે પેલીને કરી. બરાબર છે? એ તું ધમકી કોની દેશો? ધમકી દેતી નહીં હો ડબ્બીની. બાકી તું શીખણી કાકીને ઓળખતી નથી. હા, પૂછી લેજે આસપાસ વાળાને. તું હજી હમણાં આવી છે, તને ખબર નહીં હોય. શીખણી કાકીની અડફેટે આવતી જ નહીં. જાવા દે, આ લોકોને કહેવાનો કોઈ મતલબ નથી. શીખણી કાકી બધું અહીંયાનું કરેલું અહીંયા જ છે, યાદ રાખજો. જાઉં છું હવે હું. જય શ્રી કૃષ્ણ. ડબ્બી તને કેટલી વાર કીધું કે દૂધી ચણાના દાળનું શાક ન બનાવ. ધરાર દૂધીનું શાક જ ગુડ્યું. ડબ્બા જરાક શાંતિ રાખો. ઓલરેડી મારો મગજ સખત તપેલો છે, બધું તમારી ઉપર નીકળી જાય. ડબ્બી ભાભી બહારથી આવીને ત્યારની તારું મગજ ગયેલું છે. હું છે એ તો કે. હા હું થયું હે ડબ્બી. ડબ્બા શીખણી કાકી યારે મારે મોટા પાયે ઝઘડો થઈ ગયો છે અને હામ બોલવાનું થઈ ગયું છે. હા, શીખણી આડે વળી હું ઝઘડો થયો ડબ્બી? મમ્મી, હું એઠવાડો નાખવા ગઈ ને તો મને ઓલી ઠીંગુ મળી. તો ઠીંગુએ મને કીધું કે સપ્તુભાઈ આવ્યા છે ને ગર્લફ્રેન્ડ આવી છે ને બધું અમે સાંભળ્યું છે કે લગ્ન કરવાના છે ને બધું. એટલે મેં એને કીધું કે તને કોણે કીધું? કારણ કે આપણે તો કોઈને કીધું જ નથી. તો એણે મને કીધું કે શીખણી કાકીએ જઈને એને કીધું, અને શીખણી કાકીએ ખાલી એને જ નહીં, ફટાકડી આજુવાળી બાજુવાળી આખા ગામમાં જઈને કહી આવ્યા છે. શીખણીનો સ્વભાવ પહેલેથી પંચાત્યો જ છે. એ ઘરે આવીને ત્યાં જ મને હતું કે હવે કોઈ નાથી સૂપું નહીં રહે. તે પણ એમાં તારે કઈ રીતે એની હારે ઝઘડો થયો? હું એઠવાડો નાખીને ઘરે આવતી હતી તો એના ઘર પાસેથી હું નીકળી શીખણી કાકીના. તો મને અવાજ સંભળાણો અને મને સંભળાણું કે એ મમ્મીનું નામ લેતા હતા. એટલે હું સમજી ગઈ કે આપણી જ વાતું થતી લાગે છે. એટલે હું ગઈ અંદર. તો એ ફોન ઉપર વાત કરતા હતા. લગભગ ઓલા મીઠી કાકી હારે જ વાત કરતા હશે, કારણ કે એ જ ઘરે નથી. તો એની હારે જ વાત કરતા હશે અને મેં બરાબરના પકડ્યા.
એટલે જલાઈ ગયા ને એટલે પછી બોલવા માંડ્યા ગમે તેમ. અને ઈ તો બોલ્યા જ, પાછી એની ઓલી ઝઘડાળું વહુ ઈ આવી મારી હારે બાજવા. બંને જણા બાજવા માંડ્યા અને મને ધમકી આપવા માંડ્યા કે તું શીકણી કાકીને ઓળખતી નથી ને 1 મહિનાથી જ આવીશો ને તારું કામ કર ને આમ ને તેમ. એટલે ડબ્બા એટલે મારો મગજ ભયંકર તપેલો હતો. પણ કેવું તો પડે જ ને, આપણા ઘરની વાતું કરે એમ થોડું હાલે કાંઈ. એ તો હારું તો તારી હારે ઝઘડો થયો ડબ્બી ભાભી. મારી હારે થયો હોત તો આપણે પછી મમ્મીને ને એને બોલવાના સંબંધ જ ન રહેત. હું તો બરાબરની ધમકાવું એવી છું. હાઈ જે થયું અહીં હવે જવા દો. આટલું સરસ જમવાનું બનાવ્યું છે, જમી લો. જમતી વખતે કકડાટ ન કરાય. અને સપ્તુ અને ઓલી જેની 2 જણા ગયા છે માર્કેટમાં. આવશે તારા પપ્પા આવશે એટલે આપણે બધી વાતું કરીએ કે એના મમ્મી પપ્પા આવવાના છે તો શું કરવાનું છે. હવે જો ડબ્બાનીમાં જેનીના મમ્મી પપ્પા આવવા જ જોઈએ, 2 કલાકમાં આવી જશે. તો મારું તને એ જ છે કહેવાનું કે ભાઈ હવે તું જરાક સમજી જા, જેનીને અપનાવી લે અને આપણે બધી આગળ વાત કરો. હવે દીકરાની ખુશી આગળ નમી જવું પડે તો નમી જવાનું. તમારી વાત સાચી છે. મને એમ જ લાગે છે કે હવે 2 જણાને એકબીજા ગમે છે તો હવે આપણે માની જવું પડશે. બીજું તો હું કાંઈ વાંધો નહીં, હાલો માની જાશું. સાંજે આવે છે ને એના મમ્મી પપ્પા, મળીને નક્કી કરી લઈએ. આવ્યા સપ્તુભાઈ. આવો સપ્તુભાઈ, તમારી માટે ખુશખબરી છે. હું ખુશખબરી છે ડબ્બી ભાભી? ખુશખબરીમાં તો ઈ છે કે મમ્મી માની ગયા છે અને હવે જેનીના મમ્મી પપ્પા આવે એટલે આપણે આગળ વાત કરવાની છે. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ સો મચ. મને ખબર જ હતી કે મારી ખુશી માટે તું માની જ જવાની છો. હા મારા દીકરા, તારાથી વધારે હું હોય બીજું. સપ્તુભાઈએ છૂટા કરીને ખુશખબરી આપી દીધી લાગે છે. તો મમ્મી, અમે લોકો હું ને જેની 2 જણા એરપોર્ટ જઈએ છે. એના મમ્મી પપ્પા ઉતરી જ ગયા છે. એરપોર્ટ જઈએ ને એરપોર્ટથી એમને લઈ આવે. તમે જરાક સ્વાગતની તૈયારી કરી રાખજો હો ને. એ તમે જરાય ચિંતા ના કરો સપ્તુભાઈ. એવું સ્વાગત કરશું ને કે ખુશ થઈ જશે પાર્ટી.